મારી પાસે કેમેરો નથી, મારી પાસે માઇક નથી, મારી પાસે આઈફોન નથી, મારી પાસે સારી એડિટિંગની સ્કિલ નથી, મારી પાસે માણસો નથી, મારી પાસે લોકેશન નથી, મારી પાસે જગ્યા નથી, મારી પાસે પડદા નથી, આ બહાના કાઢવાનું બંધ કરી દો. હવે તમે એમ કહેશો સર તમારી પાસે તો બધું છે. મારી પાસે રૂમ રસોડામાં એક ચાદરથી જ ચાલુ કર્યું હતું. ત્યારે ઓલા ઉજાલાવાળા 2 લેમ્પ મૂક્યા હતા નાના નાના એલઈડીના, અને શરૂઆત થઈ હતી એમઆઈના ફોનથી. એમઆઈના ફોનમાં 150 થી 200 વિડીયો બન્યા છે. પછી સેમસંગના ફોનમાં મે બી 200 થી 300 વિડીયો બનેલા છે. પછી આઈફોનમાં બને છે. કેમેરો મારી પાસે છે, કેમેરામાં મેં 50 વિડીયો બનાવ્યા હોય તો તમારી પાસે નથી, આ વાત ખોટી છે. તમારી પાસે જે લગભગ તો મોબાઈલ વાપરો જ છો એન્ડ્રોઈડ, 15 થી 20 હજારનો સારામાં સારો મોબાઈલ છે ને એમાં શૂટિંગ થઈ જાય છે. હવે બીજી વાત રહી માઇકની, તો માઇક 2 લાખવાળા 50,000વાળા નથી લેવા, 1000 રૂપિયાથી ચાલુ કરો. વાયરવાળા માઇકથી ચાલુ કર્યું તો આજે મેં બી 8-10 હજાર 15,000નું માઇક છે મારી પાસે. તો ત્યાં સુધીમાં 4 માઇક ચેન્જ કરેલા છે. નથી એ વાત ન કરો, ચાલુ કરો. બાકી તમારે બાના કાઢવો હોય તો બાના નીકળતા જ રહેશે. કોઈ પણ વસ્તુ તમને એવું છે કે ભાઈ આ નથી એટલે નથી કરતો, ખોટી વાત છે. તમારામાં ત્રેવડ હોય તો 30 થી 50 વિડીયો જે મોબાઈલ છે એમાંથી બનાવો. તમને એમ છે કે ભાઈ 30 થી 50 વિડીયો મેં ટાઈમ કોઈ પણ ગેપ લીધા વગર કન્ટિન્યુ બનાવું છું, તો પછી કોઈ પણ પ્રોડક્ટ લઈ લેજો. બાકી તમને એમ છે કે ભાઈ મારી પાસે આ નથી એટલે નથી બનાવતો, ખોટી વાત છે. કેમેરો લઈને 1 વર્ષ મેં વિડીયો નહોતા બનાવ્યા. આવા ઘણા બધા ઉદાહરણો મારી પાસે છે કે આ બધું હોવા છતાં હવે આ બધું સાઈડમાં રહી ગયું. નાની નાની વસ્તુ યુઝ કરીને જ આ વસ્તુ બનાવી છે કે 1,10,000 ફોલોવર, 67,000 ફોલોવર યુટ્યુબની અંદર. આની સિવાય મારી બીજી 4-5 ચેનલો અથવા તો જે કયો ઇન્સ્ટિટ્યૂટ છે એનું છે કામ. તો આ બધું આ નહોતું ત્યારે થયેલું છે, અને પછી જેમ પૈસા આવતા ગયા એમ વસ્તુ બધી વસાવતો ગયેલો છું. એટલે એવું નથી કે પહેલા દિવસેથી ઇન્વેસ્ટ કરીને જ કરો. હા, માઇનોર ઇન્વેસ્ટમેન્ટ છે કે નાનું 1000 રૂપિયાનું માઇક છે, 15-20 હજારનું મોબાઈલ છે તમારી પાસે મે બી હશે જ. જેને શરૂ કરવું છે ને એ કરી દેજો. બાકી બાના કાઢશો અથવા મોટા યુટ્યુબરને મોટા ઇન્સ્ટાગ્રામવાળાને જોઈને કહેશો આની પાસે આ બધું છે, તો ત્યાં ને ત્યાં રહી જઈશું આજથી 5 વર્ષ પછી પણ. હવે મોટિવેશન સમજો, વોર્નિંગ સમજો, પછી જે તમારે સમજવું હોય આ સીધો જ જે કયો એ તમારે માનવું ન માનવું તમારી ઉપર છે. કરવું હોય તો કરવા મળજો. બાકી મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.